ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આનાથી અગાઉના જે લેક્ચર છે અગાઉના લેક્ચરની અંદર આપણે કુલમનો જે નિયમ છે એ કુલમનો નિયમ અદિશ સ્વરૂપે એની રજૂઆત કરી હતી. હવે કુલમનો જે નિયમ છે એ કુલમનો નિયમ કે જેમાં આપણે બે વીજભારો લીધા હતા, પણ યાદ કરો બંને વીજભારો કેવા હતા? તો આ બંને વીજભારો બિંદુવત એવા સ્થિર વિદ્યુતભારો હતા. બિંદુવત એવા સ્થિર વિદ્યુતભારો યાદ રાખજો. વિદ્યુતભારો તો છે પણ કેવા છે? બિંદુવત છે અને સ્થિર વીજભારો છે. આવા બે બિંદુવત વીજભારોને આપણે એકબીજાથી કેટલા અંતરે રાખેલા હતા? r અંતરે રાખેલા હતા. તો આવા બે બિંદુવત એવા સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ તે વિદ્યુતભારોના ગુણાકારોના માનના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને એના ઉપરથી આપણે સૂત્ર લખ્યું હતું કે માનાંકમાં સદિશ F12 બરાબર માનાંકમાં સદિશ F21 બરાબર F બરાબર k q1 q2 upon r². ચલે છે દૂર કર્યા હતા અને એના ઉપરથી અચળાંક મૂક્યો હતો. અને આ અચળાંક જેને આપણે સ્મોલ k કેપિટલ k નહીં, સ્મોલ k અને સ્મોલ k એટલે કુલંબીય અચળાંક. અને આ કુલંબીય અચળાંકનો એકમ પણ મેળવ્યો હતો, એના ઉપર તેનું મૂલ્ય પણ અને પારિમાણિક સૂત્રની પણ આપણે ચર્ચા કરી હતી અગાઉના લેક્ચરની અંદર. તો હવે આપણે અહીંયા આગળ આ જે સૂત્ર છે આ સૂત્ર પરથી હવે આગળ વધીએ મિત્રો. તો આ જે કુલમનો જે નિયમ છે એ કુલમનો નિયમ અને એના ઉપરથી આપણે સૂત્ર મેળવ્યું હતું F બરાબર k q1 q2 upon r². તો આ સ્મોલ k એટલે કુલંબીય અચળાંક, પણ આ સ્મોલ k નો બીજી એક રાશિ સાથે પણ સંબંધ છે જેનો ઉપયોગ આપણે અગાઉના ચેપ્ટરોની અંદર બહુ જ કરવાનો છે. તો આ જે સ્મોલ k છે આ સ્મોલ k બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0. સ્મોલ k બરાબર કેટલા? તો કે 1/4 પાઈ એપ્સિલોન 0. અને અહીંયા આગળ આપણને એક નવી રાશિ મળી એપ્સિલોન 0. અને નવી રાશિ એપ્સિલોન 0. તો આ એપ્સિલોન 0 શું છે? તો જ્યાં આને કહી દઉં સમીકરણ નંબર 2, જ્યાં એપ્સિલોન 0 બરાબર શૂન્યાવકાશની પરમિટિવિટી. એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી, જેને ઘણી જગ્યાએ પરાવૈદ્યુતાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. એપ્સિલોન 0 પર શૂન્યાવકાશની પરમિટિવિટી, જેને જ આપણે પરાવૈદ્યુતાંક પણ કહીશું. તો આ પરમિટિવિટી છે શું? તો આ જે પરમિટિવિટી છે એ પરમિટિવિટી જે છે એ આ બે વીજભારો જે છે આ બે વીજભારોને તમે ક્યાં આગળ મૂકો છો? એ વીજભારોને જો તમે શૂન્યાવકાશમાં મૂકશો તો એવા કિસ્સાની અંદર તમને પરમિટિવિટી એપ્સિલોન 0 મળે છે. પણ જો તમે એનું માધ્યમ બદલી દેશો, શૂન્યાવકાશની જગ્યાએ અહીંયા આગળ દેખાડેલ જુદા જુદા જો માધ્યમો લઈ લેવામાં આવે તો એવા કિસ્સાની અંદર એ માધ્યમ પણ આ વિદ્યુતભારો પર લાગતું જે બળ છે એ બળ ઉપર શું કરશે? અસર કરશે. ટૂંકમાં એ બળ ઉપર શું કરે છે? અસર કરે છે. અને બળ ઉપર અસર કરે છે તો એપ્સિલોન 0 માં શૂન્યાવકાશની પરમિટિવિટી, એને પરાવૈદ્યુતાંક પણ કહીશું. તો આ એપ્સિલોન 0 જે છે તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે k અને એપ્સિલોન 0 બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. k અને એપ્સિલોન 0 આ બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ. અને બંને વચ્ચે જો વ્યસ્ત સંબંધ હોય તો આ એપ્સિલોન 0 નો એકમ કેટલો થાય? તો કે k ના એકમ કરતા વ્યસ્ત. એપ્સિલોન 0 નો એકમ કેટલો થાય? તો કે k ના એકમ કરતા વ્યસ્ત. તો આ સ્મોલ k નો એકમ યાદ કરો અગાઉની થિયરી, ન્યૂટન * મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ સ્ક્વેર.
તો આ k નો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ સ્ક્વેર એના કરતા ઊંધું, તો એપ્સિલોન 0 નો એકમ થઈ જશે કુલમ સ્ક્વેર ભાગ્યા ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. એપ્સિલોન 0 નો એકમ કુલમ સ્ક્વેર ભાગ્યા ન્યૂટન ઇન્ટુ કેટલા મીટર સ્ક્વેર. આ પણ એકમ પાછો કઈ પદ્ધતિમાં? SI પદ્ધતિમાં. કુલમ સ્ક્વેર ભાગ્યા ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. જો મારે CGS માં લખવું હોય તો યાદ કરો, કુલમ ની જગ્યાએ શું આવી જાય? સ્ટેટ કુલમ. ન્યૂટન ની જગ્યાએ ડાઇન, મીટર ની જગ્યાએ સેન્ટીમીટર. તો સ્ટેટ કુલમ નો વર્ગ ભાગ્યા ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર. પણ એની આપણે ચર્ચા કરવાની નથી. ચલો આ જે એપ્સિલોન 0 છે, આ એપ્સિલોન 0 નું મારે મૂલ્ય શોધવું છે. અને એપ્સિલોન 0 નું જો મારે મૂલ્ય શોધવું હોય તો આ k બરાબર 1/4 pi એપ્સિલોન 0. જો k બરાબર 1/4 pi એપ્સિલોન 0 તો એપ્સિલોન 0 બરાબર 1/4 pi k. 1/4 pi k. આની અંદર કિંમતો મૂકીએ. 4 પાઈ ની વેલ્યુ 3.14, k ની કિંમત 9 ગુણ્યા 10 ની ઘાતમાં 9. ના બધી તમે કિંમતો મૂકી દો તો આના ઉપરથી તમને એપ્સિલોન 0, આ એપ્સિલોન 0 નું મૂલ્ય તમને મળશે 8.85 ગુણ્યા 10 ની -12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. 8.85 ગુણ્યા 10 ની -12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આપણે યાદ રાખવું પડશે મિત્રો, કારણ કે આનો જે ઉપયોગ છે દાખલાઓની અંદર ઘણી વખત થાય છે, ઘણી બધી જગ્યાએ. માટે એપ્સિલોન 0 નું મૂલ્ય યાદ રાખવું પડશે 8.85 ગુણ્યા 10 ની -12 એકમ કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. જ્યારે સ્મોલ k નું મૂલ્ય 9 ગુણ્યા 10 ની ઘાતમાં 9 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ચલો આનું પારિમાણિક સૂત્ર મેળવીએ. ચલો અહીંયા છે કુલમ. કુલમ માટે q⁻², ન્યૂટન 112, m1 L1 t⁻². ચલો મીટર L⁻². ચલો એના ફોર્મમાં લખવું હોય તો એના ફોર્મમાં, અને જો એના ફોર્મમાં લખવું હોય તો q ની જગ્યાએ યાદ કરો કેટલા? q ની જગ્યાએ 80, એની બે ઘાત છે તો a2 t2, છેદનું પદ તો યથાવત રહેશે. m1 સાદુરૂપ આપી દઉં 2 ને 1 3 t⁻². અને આના ઉપરથી આપણે સૌથી છેલ્લે લખીએ તો આ m1 છે, ઉપર જશે -1, 2 ને 3 ઉપર જાય -3, -2 ઉપર જશે +2, q2. એ જ રીતે અહીંયા પણ m1 ઉપર જાય -1, L -3, -2 ઉપર જશે, ઉપર ઓલરેડી 2 તો છે જ, 2 + 2 4. તો m-1 L -3 t2 q⁻². ચલો m-1 L -3 t⁻² એટલે +4 ને a⁻² કેટલા 2. તો આ રીતે શૂન્યાવકાશની પરમિટિવિટી, એનો SI એકમ, એ જ રીતે એનું મૂલ્ય યાદ રાખીશું અને એના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર મિત્રો. હવે SI એકમ જે છે, SI એકમ અને એના પરથી આ જે મૂલ્ય મળે છે આપણને SI પદ્ધતિમાં મૂલ્ય મળે છે. પણ જો મારે CGS પદ્ધતિની અંદર મૂલ્ય શોધવું હોય તો અહીંયા આગળ આપણે k ની વેલ્યુ મૂકીએ છીએ. અને યાદ કરો અગાઉ આપણે સાબિત કર્યું હતું k ની વેલ્યુ અગાઉના લેક્ચરની અંદર. તો CGS પદ્ધતિમાં k ની વેલ્યુ કેટલી મૂકી દેવાની? 1. અહીંયા આગળ 1 મૂકી દેવાના, આની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 1. અને જો તમે આની જગ્યાએ 1 મૂકી દો તો તમને એપ્સિલોન 0 નું જે મૂલ્ય છે
એ શેમાં મળશે? CGS પદ્ધતિની અંદર પણ મળી શકે. ચલો હવે આના ઉપરથી આપણે આગળની થિયરી સાબિત કરીએ કે જેની અંદર હવે જ્યારે આપણે માધ્યમ બદલીએ છીએ તો માધ્યમ બદલતા બળ ઉપર કેવી અસર થાય છે એની આપણે ચર્ચા કરવી છે. અને એની ચર્ચા કરતા પહેલા હું સૌથી પહેલા અહીંયા આગળ જે અગત્યની અહીંયા આગળ રાશિઓ આવે છે એને હું અહીંયા આગળ કે સૌથી પહેલા નંબરમાં સ્મોલ કે ભણી ચૂક્યા છીએ. શું છે? કુલંબીય અચળાંક. શું છે? કુલંબીય અચળાંક. ચલો એના પછી અહીંયા ભણી ચૂક્યા એપ્સાઇલોન 0. એપ્સાઇલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશની પરમિટિવિટી અથવા પરાવૈદ્યુતાંક. શૂન્યાવકાશની પરમિટિવિટી અથવા પરાવૈદ્યુતાંક. એ જ રીતે અત્યારે મેં અહીંયા શૂન્યાવકાશ લીધું છે અને શૂન્યાવકાશ લીધું છે તો એના માટે મેં એની પરમિટિવિટી લખી છે શૂન્યાવકાશની પરમિટિવિટી. પણ શૂન્યાવકાશની જગ્યાએ આ પૈકીનું કોઈ પણ માધ્યમ હોય, હવા હોય, પેરાફિન મીણ હોય, રબર હોય, સિલિકોન હોય, જર્મેનિયમ હોય, ધાતુ હોય, આ પૈકીનું જો કોઈ પણ માધ્યમ હોય તો એ વખતે મારે એ માધ્યમની પરમિટિવિટી અને બધાની પરમિટિવિટી એને આપણે દર્શાવીએ છીએ એપ્સાઇલોન વડે. એપ્સાઇલોન એટલે જે આપણે માધ્યમ લઈએ એ માધ્યમની પરમિટિવિટી. જે માધ્યમ લઈએ એ માધ્યમની પરમિટિવિટી. જો તમે હવા લો તો હવાનું માધ્યમ એની પરમિટિવિટી, પેરાફિન મીણ લો તો એની, રબર, સિલિકોન, જર્મેનિયમ જે ધાતુ લેશો એ માધ્યમની પરમિટિવિટી. ચલો આગળ જઈએ. જો તમારી પાસે બે માધ્યમ હોય તો એના ઉપરથી આવશે એપ્સાઇલોન r. એપ્સાઇલોન r અને એપ્સાઇલોન r બરાબર એપ્સાઇલોન r બરાબર કેપિટલ K. એપ્સાઇલોન r બરાબર કેપિટલ K બરાબર એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0. એપ્સાઇલોન r બરાબર કેપિટલ K બરાબર એપ્સાઇલોન અપોન એપ્સાઇલોન 0. એપ્સાઇલોન જે તે માધ્યમની પરમિટિવિટી, એપ્સાઇલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી. તો જે તે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તરને, જે તે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તરને તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક, તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક, તે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા R ફોર રિલેટિવિટી, જેને આપણે ગુજરાતીમાં સાપેક્ષ પરમિટિવિટી પણ કહી શકીએ. તો એપ્સિલોન r બરાબર કે એટલે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન 0. તો અહીંયા આગળ સાપેક્ષ પરમિટિવિટી કહું કે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહું, એપ્સિલોન અપોન એપ્સિલોન 0 નો શું છે? ગુણોત્તર છે. અને કોઈ પણ બે ભૌતિક રાશિઓનો આપણે ગુણોત્તર લઈએ, આવી રાશિઓનો, તો એ રાશિઓનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર મને કેવો મળશે મિત્રો? તો આ નો ગુણોત્તર એકમ રહિત અને પરિમાણ રહિત મળે.
એક સમાન એકમો ધરાવતી જે રાશિ છે આ બંનેનો અહીંયા શું લીધો છે ગુણોત્તર, તો ગુણોત્તર કેવો મળશે એકમ રહિત અને પરિમાણ રહિત, તો આમ એપ્સિલોન r બરાબર k બરાબર એપ્સિલોન અપોન કેટલા એપ્સિલોન 0, જે એકમ રહિત અને પરિમાણ રહિત રાશિ છે. અને આવા જુદા જુદા જે માધ્યમો છે એ જુદા જુદા માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક અહીંયા તમે નોંધીને રાખ્યો છે કે જો તમે આ જે બે વિદ્યુત ભારો છે આ બે વિદ્યુત ભારોને તમે શૂન્યાવકાશની અંદર રાખો તો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો થાય? 1. પણ હવામાં રાખો તો 1.003 થાય. પેરાફિન મેન મીણની અંદર રાખીએ તો 2.1. રબર જો એની જગ્યાએ રાખવામાં આવે તો 3. એમ કરતા 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 જો તમે ધાતુઓ રાખો કોઈ પણ કોપર, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ કોઈ પણ ધાતુ રાખો તો એ કેટલો મળશે? અનંત મળશે. તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે જુદા જુદા માધ્યમો અનુસાર આ રીતે આપણને મળે છે, જે આપણે યાદ રાખવું પડશે મિત્રો. તો હવે આના ઉપરથી એ બળ ઉપર કેવી રીતે અસર કરે છે જોઈએ. તો સૌથી પહેલા અહીંયા આગળ આપણી પાસે છે સ્મોલ કે, અને આ સ્મોલ કે ની વેલ્યુ કેટલી? 1/4πε0, અને સ્મોલ કે બરાબર 1/4πε0. તો જ્યારે આ બે વિદ્યુત ભારો જે છે એ શૂન્યાવકાશમાં હોય, શૂન્યાવકાશમાં, અને જો શૂન્યાવકાશની અંદર હોય તો એ વખતે લાગતું બળ F બરાબર કે સ્મોલ કે ની વેલ્યુ મૂકી દઉં 1/4πε0 q1 q2 ભાગ્યા r². શૂન્યાવકાશની અંદર લાગતું બળ કેટલું? 1/4πε0 q1 q2 r². પણ શૂન્યાવકાશની જગ્યાએ આ પૈકીનું કોઈક માધ્યમ લો, અને આ પૈકીનું કોઈક માધ્યમ હોય માધ્યમ, તો એ વખતે તમે એપ્સિલોન 0 ન લઈ શકો. એપ્સિલોન 0 ની જગ્યાએ જે તે માધ્યમ એની પરમિટિવિટી, તો f માધ્યમને અંગ્રેજીમાં કહીએ મીડિયમ, મીડિયમ માટે સ્મોલ m, f મીડિયમ, મીડિયમ એટલે માધ્યમ, સ્મોલ m નાના અને નીચે fn બરાબર 1/4πε q1 q2 ભાગ્યા r² fm બરાબર. શૂન્યાવકાશ કે જો કોઈ માધ્યમ હોય તો એની પરમિટિવિટી લેવાની 4πε q1 q2 ભાગ્યા કેટલા r². પણ મિત્રો તમને માધ્યમ તો બદલીને આપ્યું છે, પણ એ માધ્યમ જે છે એમાં તમને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો છે, કે આપ્યા છે, એપ્સિલોન નથી આપ્યા. અને એપ્સિલોન ન આપ્યા હોય અને કેપિટલ કે આપ્યા હોય તો સીધે સીધું સૂત્ર યાદ રાખવું જોઈએ. અને એ વખતે આ સૂત્ર fm બરાબર 1/4π તો યથાવત, પણ એપ્સિલોન જો અહીંયા આગળ કેપિટલ કે બરાબર ε/ε0, કેપિટલ કે બરાબર ε/ε0. તો જો મારે એપ્સિલોન જોઈતા હોય તો આને ક્યાં લઈ જાઓ? સામે લઈ જાઓ. આને ક્યાં લઈ જાઓ? સામે. અને આને સામે લઈ જાઓ તો એપ્સિલોન બરાબર કેટલા? તો એપ્સિલોન 0 ઇન્ટુ કેટલા? કે. એપ્સિલોન બરાબર કેટલા? એપ્સિલોન 0 ઇન્ટુ કેટલા? કે. તો 1/4πε0 ઇન્ટુ કેપિટલ કે. હવે યાદ રાખજો કેપિટલ કે છે, સ્મોલ કે નથી. કેપિટલ કે ઇન્ટુ q1 q2 ભાગ્યા r². પરિણામ નંબર 3. તો જે તે માધ્યમ અને જે માધ્યમ છે એ માધ્યમની અંદર જો શૂન્યાવકાશની જગ્યાએ જે માધ્યમ હતું એની પરમિટિવિટી એપ્સિલોન, પણ એપ્સિલોનની જગ્યાએ જો ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો હોય તો એવા કિસ્સામાં સૂત્ર સીધે સીધું કયું વાપરવાનું? fm બરાબર 1/4πε0 કેપિટલ કે q1 q2 ભાગ્યા કેટલા? r². અને હવે આના ઉપરથી જ્યારે તમે માધ્યમ બદલો છો તો એ વખતે શૂન્યાવકાશમાંનું જે બળ છે એના પર કેવી અસર થાય છે એ જોઈએ. તો એના માટે આપણે અહીંયા આગળ સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 1 કરી દઈએ. સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 1 કરતા ને સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 1 કરીએ તો પરિણામ સ્વરૂપે
ડાબી ભાગ્યા ડાબી, ડાબી ભાગ્યા ડાબી fm upon f બરાબર જમણી ભાગ્યા જમણી, જો સમીકરણ 3 1 upon q1 q2 4 pi epsilon 0 capital K into r square q1 q2 4 pi epsilon 0 capital K upon into r square चलो f 1 upon q1 q2 भाग्या 4 pi epsilon 0 into r square चलो q1 q2 कैंसल 4 pi epsilon 0 कैंसल r square कैंसल टूंक में आ जतु रहेशे आ पण जता रहेशे r square पण जता रहेशे वच्चे मात्र कैपिटल k केला वच्चे मात्र कैपिटल k ने मात्र कैपिटल k आ f ने सामे लई जाओ तो fm बराबर कैपिटल F अपॉन k fm बराबर કેટલા તો કે f अपॉन k અને fm બરાબર f अपॉन k તો fm શું છે fm એ જે તે માધ્યમમાં ઉદ્ભવતું બળ જે તે માધ્યમ m ફોર મીડિયમ જે તે માધ્યમમાં ઉદ્ભવતું બળ જ્યારે f એ શૂન્યાવકાશમાં ઉદ્ભવતું બળ જ્યારે કેપિટલ k એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક જો મારે કેપિટલ k ની જગ્યાએ એપ્સિલોન r લખવા તો પણ લખી શકાય મિત્રો કેપિટલ k એની જગ્યાએ એપ્સિલોન r પણ લખી શકાય તો આ રીતે fm બરાબર f upon k અથવા f upon એપ્સિલોન r તો આમ જે તે માધ્યમમાં ઉદ્ભવતું વિદ્યુતીય બળ એ શૂન્યાવકાશમાં ઉદ્ભવતા વિદ્યુતીય બળ કરતા k માં ભાગનું થાય છે કયા ભાગનું થાય છે k માં ભાગનું આમ જે તે માધ્યમમાં ઉદ્ભવતું વિદ્યુતીય બળ એ શૂન્યાવકાશમાં ઉદ્ભવતા વિદ્યુતીય બળ કરતા કયા ભાગનું થાય છે k માં ભાગનું થાય છે અને જો k માં ભાગનું થતું હોય તો આ k ની વેલ્યુ તમારી પાસે છે અને આ k ની વેલ્યુ તમારી પાસે છે તો તમે જુદા જુદા માધ્યમ માટે k જાણતા હોય તો આ k મૂકી અને તમે એ માધ્યમમાં ઉદ્ભવતું બળ શોધી શકો તો આમ જે તે માધ્યમમાં ઉદ્ભવતું વિદ્યુતીય બળ એ શૂન્યાવકાશમાં ઉદ્ભવતા વિદ્યુતીય બળ કરતા k માં ભાગનું થાય છે તો આ કુલમનો જે નિયમ છે કુલમનો નિયમ પૂછાય તો તમને પેમ્પલેટમાં જેટલું આપ્યું છે એટલું જ મિત્રો લખવાનું આ વધારાની જે માહિતી છે આ વધારાની માહિતી આપણને નીટ માટે જી માટે ગુજકેટ માટે જે તે જગ્યાએ એમસીક્યુ પૂછાય તો એમસીક્યુ માટે બહુ જ જરૂરી છે તો ચલો મિત્રો કુલમના જે નિયમ છે એ કુલમના નિયમ ઉપરથી એના અગત્યના કેટલાક મુદ્દાઓ છે આ અગત્યના કેટલાક મુદ્દાઓ આપણે પહેલા અહીંયા ચર્ચા કરી લઈએ સૌથી પહેલા તો સૂત્ર આ સૂત્રનું તમે લિસ્ટ બનાવજો કે જો તમને સ્મોલ k માધ્યમ શૂન્યાવકાશ જ આપેલું હોય પરમિટિવિટીની વાત ન કરી હોય તો સ્મોલ k વાળું આ સૂત્ર વાપરવાનું પરંતુ જો એની જગ્યાએ પરમિટિવિટી આપેલી હોય તો સૂત્ર વાપરીશું 4 pi epsilon 0 q1 q2 upon કેટલા r square k ની કિંમત 1 upon 4 pi epsilon q1 q2 ભાગ્યા કેટલા r square જો આની જગ્યાએ કોઈક માધ્યમ આપી દેવામાં આવ્યું હોય અને જો માધ્યમ આપી દીધું હોય તો એ વખતે જે તે માધ્યમની પરમિટિવિટી લેશો 4 pi epsilon 0 ની જગ્યાએ માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન q1 q2 ભાગ્યા r સ્ક્વેર યાદ રાખજો જો એપ્સિલોન આપેલા હોય તો એ વખતે સૂત્ર વાપરવાનું q1 q2 4 pi epsilon r સ્ક્વેર પણ એપ્સિલોન નથી આપ્યા માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક k આપ્યો છે તો એપ્સિલોન ની કિંમત એપ્સિલોન 0 k તો is equal to q1 q2 ભાગ્યા 4 pi epsilon 0 into capital K into કેટલા r સ્ક્વેર આ યાદ રાખીશું લાગે છે નાની નાની બાબતો પણ જ્યારે આપણે એમસીક્યુ ગણવા માટે બેઠા હોઈએ એ વખતે આ સાદુરૂપ આપીએ એના પરથી આ આપીએ પછી એના પરથી આ આપીએ પછી એના પરથી એટલે ઓલરેડી 4 સ્ટેપ વધી જાય
પણ જો તમને માધ્યમનો ડાયરેક્ટ અચળાંક k આપેલો હોય, હવે એવા કિસ્સાની અંદર તમે સીધે સીધું આ સૂત્ર વાપરી શકો, અથવા તો હમણાં જ આપણે કીધું એ પ્રમાણે fm બરાબર કેટલા, તો fm બરાબર f/k. જો તમને શૂન્યાવકાશની અંદર ઉદ્ભવતું બળ આપી દીધું હોય અને k આપેલા, તો સીધે સીધું બળ શોધી શકાય. જે બળ આપ્યું એના ભાગ્યા કેટલા કરી દેવાના, કેપિટલ K કરી દેવાના. તો આ બધા સૂત્ર આપણે યાદ રાખીશું. તો આના પરથી આપણે એના અગત્યના મુદ્દાઓ નોંધીએ. અગત્યના મુદ્દાઓ નીટ, જી, ગુજકેટ, બધી જગ્યાએ આ બાબતો જે છે એ બાબતો આપણને કામે લાગી શકે. ચલો, તો સૌથી પહેલા નંબરમાં આ જે કુલંબીય બળ જે છે, અને આ જે કુલંબીય બળ જેને આપણે વિદ્યુતીય બળ તરીકે પણ ઓળખીએ છીએ, તો આ જે વિદ્યુતીય બળો જે છે એ પરસ્પર એવા ક્રિયાશીલ બળો છે. આ એ પરસ્પર એવા ક્રિયાશીલ અથવા તો ક્રિયાગત બળો છે. ક્રિયાશીલ આપણે એટલા માટે કહીએ છીએ કારણ કે Q1 અને Q2 આ બંને વીજભારો એકબીજા પર બળ લગાડે છે, અને એક પર બે વડે લાગતું બળ સદિશ F12, જ્યારે બે પર એક વડે લાગતું બળ F21. અને આ બંને જે બળો છે, આ બંને બળોના મૂલ્ય જે છે મૂલ્ય સરખા છે. મૂલ્ય કેવા છે? સરખા. મૂલ્ય સરખા છે. દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. અને બંને વિદ્યુત બળોને જોડતી રેખા ઉપર છે. તો આવા જે બળો છે કેવા બળો છે? ક્રિયાશીલ બળો છે. અને આવા બળોના જે મૂલ્ય છે એ મૂલ્ય કેવા છે? સરખા છે. F12 બરાબર F21 અને F12 બરાબર F21. તો આવા બે ક્રિયાશીલ બળોનો જો ગુણોત્તર પૂછે તો યાદ રાખવાનો F12 ભાગ્યા F21 બરાબર કેટલા થઈ જશે મિત્રો? 1 થઈ જશે. કેટલા થઈ જશે? 1. તો આવા વિદ્યુતીય બળો એ ક્રિયાશીલ બળો છે, જે બળોના મૂલ્ય કેવા? સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ. અને જો દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો મારે એને સદિશ સ્વરૂપે લખવું હોય. સદિશ સ્વરૂપ લખેલું છે. સદિશ F21 બરાબર. આના કરતા આની દિશા કેવી? વિરુદ્ધ. વિરુદ્ધ માટે ચિહ્ન કયું? માઈનસ. F12 તો સદિશ F21 બરાબર માઈનસ સદિશ F12. તો આમ આ બળોના મૂલ્ય સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ, અને બળોના મૂલ્ય સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ. તો તે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. તે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે કેવું છે? સુસંગત છે. આમ ઘણી વખત એમાં પૂછાય કે કુલમ્બનો નિયમ એ ન્યૂટનની ગતિના કયા નિયમને મળતો આવે છે? તો કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે કેવો છે? સુસંગત છે, જેમાં બળોના મૂલ્ય સરખા, દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ. ચલો નંબર 2, બીજા નંબરનો મુદ્દો લઈએ. તો કુલમ્બનો જે નિયમ છે એમાં F અને આ બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. અને F ચલે છે 1/r² હોય તે વ્યસ્ત વર્ગનો નિયમ છે. કેવો નિયમ છે? વ્યસ્ત વર્ગનો નિયમ. F ચલે છે 1/r², અને જો તે વ્યસ્ત વર્ગનો નિયમ હોય, યાદ કરો ધોરણ 11 માં ગુરુત્વાકર્ષણનો નિયમ પણ આવ્યો, તે પણ વ્યસ્ત વર્ગનો જ નિયમ હતો. તો અહીંયા આગળ F ચલે છે 1/r². જો અંતર વધે, r વધે તો F ઘટે. આ વીજભાર ઉપરથી કેવા જાય? દૂર જાય. અને દૂર જાય તો r વધે તો F શું થાય? ઘટે. અને બંને વચ્ચે જો વ્યસ્ત સંબંધ હોય તો એનો જો આપણે આલેખ દોરી, F વિરુદ્ધ r નો આલેખ દોરીએ, તો જેમ જેમ અંતર વધશે
તેમ તેમ બળ ઘટશે અને જેમ જેમ અંતર વધે તેમ તેમ બળ ઘટતું હોય તો એના માટે તમને એનો જે ઢાળ છે, ઢાળ જેને આપણે સ્મોલ m વડે પણ દર્શાવીએ છીએ, એ કેવો મળશે? ઋણ મળશે. કારણ કે જેમ જેમ અંતર વધશે f બળ શું થશે? ઘટશે. તેનો આલેખ દોરવામાં આવે તો આલેખ આપણને આ રીતનો મળશે મિત્રો. ચલો નંબર 4. હવે આપણી પાસે બે વીજભારો છે Q1 Q2. આ જે બે વીજભારો છે Q1 અને Q2, આ Q1 Q2 greater than 0, Q1 Q2 greater than 0. તો વિચારો કે Q1 Q2 greater than 0 કઈ રીતે થાય? તો Q1 વીજભાર છે, આ Q1 વીજભારને હું ધન લઈ લઉં, Q1 વીજભાર, આ Q1 વીજભારને ધન લઈ લઉં, Q2 વીજભારને પણ ધન લઈ લઉં, તો પ્લસ પ્લસ, અને બંને પ્લસ પ્લસ હોય તો પ્લસ પ્લસ નો ગુણાકાર પણ કેવો? પ્લસ, જે 0 કરતા કેવો હશે? મોટો હશે. બંને પ્લસ લઈ લઉં તો બંને પ્લસ 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 નો ગુણાકાર પણ કેવો? પ્લસ, અને એ 0 કરતા કેવો હશે? મોટો હશે. જ્યારે નંબર 2 બંને માઈનસ લઈ લઉં, બંને માઈનસ અને બંને માઈનસ લઈ લો, અને બંને જો માઈનસ લઈ લેવામાં આવે તો માઈનસ માઈનસ પ્લસ, માઈનસ માઈનસ પ્લસ એટલે એનો ગુણાકાર પણ પાછો કેવો થશે? પ્લસ, એ પણ 0 કરતા કેવો હશે? મોટો હશે. ટૂંકમાં બંને પ્લસ લઉં, બંને માઈનસ લઉં તો એનો ગુણાકાર 0 કરતા કેવો હશે? મોટો હશે. પણ જો મિત્રો હું બંને પ્લસ કે બંને માઈનસ લઉં તો યાદ કરો આ તો કેવા વીજભારો છે? સજાતીય. અને સજાતીય વીજભારો હોય તો એમની વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી બળ લાગે. પણ એનાથી ઊંધું કરીએ, Q1 Q2 less than 0, Q1 Q2 નો ગુણાકાર કેવો મળે? તો કે 0 કરતા નાનો મળે. અને 0 કરતા નાનો ક્યારે થાય? તો એક પ્લસ લઉં, બીજો કેવો લઉં? માઈનસ. તો પ્લસ માઈનસ માઈનસ એટલે 0 કરતા નાના, તો Q1 Q2 less than 0. તો એવા કિસ્સામાં એક પ્લસ બીજો માઈનસ એટલે કેવા વીજભારો? વિજાતીય. અને વિજાતીય હોય તો કયું બળ લાગે? આકર્ષી બળ લાગશે. અને આ જે આકૃતિ છે એ તમને પ્રશ્ન નંબર 25 કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે આપેલો છે. ત્યાં આગળ તમને આકૃતિ આપેલી છે જેમાં Q1 Q2 greater than 0 હોય તો કયું બળ લાગશે? અપાકર્ષી બળ. જ્યારે Q1 Q2 less than 0 હશે તો એમની વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી બળ લાગશે. ચલો 5મા નંબરનો મુદ્દો જોઈએ મિત્રો. તો 5મા નંબરની અંદર આપણે એવું કહીએ છીએ કે આ જે બે વીજભારો છે, બે વીજભારો વચ્ચેનું અંતર, બે વીજભારો વચ્ચેનું અંતર 10⁻15 મીટર કરતા વધારે હોવું જોઈએ. બે વીજભારો, આ બે વીજભારો છે Q1 અને Q2, આ બંને વચ્ચેનું જે અંતર છે 10⁻15 મીટર કરતા વધારે હોવું જોઈએ. અને બે વીજભારો વચ્ચેનું અંતર 10⁻15, પણ 10⁻15 મીટર આ શું છે? તો આ ન્યુક્લિયસની ત્રિજ્યા છે. 10⁻15 મીટર એ શું છે? તો કે ન્યુક્લિયસની ત્રિજ્યા છે. એટલે કે તમે બે વીજભારોને ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા વધુ અંતરે રાખશો, અને વધુ અંતરે રાખીએ તો અને તો જ આ કુલંબીય બળ લાગશે. જો તમે આના કરતા ઓછું અંતર રાખશો તો એ વીજભારો ક્યાં જતા રહેશે? ન્યુક્લિયસની અંદર. અને ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયર બળો લાગે છે. કયા બળો લાગે છે? ન્યુક્લિયર બળો લાગે છે. કુલંબીય બળ લાગતું નથી. આમ જે કુલંબીય બળ છે, કુલંબીય બળ લાગવા માટેની આવશ્યક શરત કે બે વીજભારો વચ્ચેનું અંતર 10⁻15 મીટર કરતા કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. આ એની આવશ્યક શરત કહેવાય. બે વીજભારો, આ વીજભારો વચ્ચેનું જે અંતર છે એ અંતર 10⁻15 મીટર કરતા વધારે હોવું જોઈએ. ચલો આગળનો મુદ્દો જોઈએ કે અહીંયા આપણી પાસે Q1 અને Q2 બે વીજભારો છે. આ બે વીજભારો, અને આ બે વીજભારો જે છે, આ બે વીજભારોની વચ્ચે, બે
વીજભારોની વચ્ચે હું એક ત્રીજો કોઈ વીજભાર મૂકી દઉં, ત્રીજો કોઈ વીજભાર મૂકી દઉં કેપિટલ ક્યુ. કયો મૂકી દઉં? કેપિટલ ક્યુ. અને બે વીજભારોની વચ્ચે ત્રીજો કોઈ વીજભાર જો કેપિટલ ક્યુ મૂકવામાં આવે તો એના કારણે આ બે બળોના મૂલ્યમાં કોઈ જ ફેર પડતો નથી. બે વીજભારો, આ બે વીજભારોની વચ્ચે ત્રીજો કોઈ વીજભાર મૂકી દો કેપિટલ ક્યુ, અને કેપિટલ ક્યુ મૂકવામાં આવે તો આના કારણે આ બે વીજભારો વચ્ચે લાગતા જે બળો છે આ બળના મૂલ્યમાં કોઈ જ ફેર પડતો નથી. એટલે કે ત્રીજા વિદ્યુત ભારની તેમના પર કોઈ અસર થતી નથી. અને ત્રીજા વિદ્યુતભારની તેના પર કોઈ જ અસર થતી ન હોય તો આ જે બે બળો છે, આ બે વીજભારોના કારણે આ લાગતા જે બળો છે માત્ર એકબીજા ઉપર જ બળ લગાડે છે, અને એટલા માટે આવા બળને ટુ બોડી ફોર્સ પણ કહે છે. ત્રીજા વિદ્યુતભારને એમની વચ્ચે મૂકી દેવામાં આવે તો આ બે બળોના મૂલ્યમાં કોઈ જ ફેર પડતો નથી, એટલે કે આની હાજરીની કોઈ જ અસર થતી નથી. માટે આવું જે બળ છે આ બળને આપણે ટુ બોડી ફોર્સ પણ કહીએ છીએ. ચલો આગળ જોઈએ. હવે આવા જે બે વીજભારો છે, આ બે વીજભારો અને આ બે વીજભારો જે છે, આ બે વીજભારો કે જેમની વચ્ચે મિત્રો લાગતું બળ કેટલું છે? F જેટલું છે. અને શૂન્યાવકાશની અંદર આમને મેં મૂકેલા છે, અને શૂન્યાવકાશની અંદર જો મૂકવામાં આવે તો F બરાબર Q1 Q2 upon 4 pi epsilon 0 into કેટલા r2. Q1 Q2 upon 4 pi epsilon 0 into કેટલા r2. પરંતુ હવે એની જગ્યાએ આ બે વીજભારોને, આ બે વીજભારો અને આ જે બે વીજભારો છે, આ બે વીજભારોની વચ્ચે આપણે આ એક માધ્યમ મૂકી દઈએ, અને આ જે માધ્યમ છે આ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે. માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? કેપિટલ કે છે. માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે. બંને વીજભારો વચ્ચે સમગ્ર આપણે આ કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા પદાર્થને મૂક્યો છે, અને એ વખતે આ બે વીજભારો જે છે, આ બે વીજભારો વચ્ચે લાગતું જે બળ છે એ શૂન્યાવકાશમાં લાગતા બળ જેટલું જ છે. શૂન્યાવકાશમાં લાગતા બળ જેટલું જ છે. અને જો મારે એટલું જ બળ રાખવું હોય તો આ બે વીજભારો વચ્ચેનું મારે અંતર કેટલું રાખવું જોઈએ? સમજો ફરીથી. જે સૌથી પહેલા બે વીજભારો, આ બંને જે વીજભારો છે, બંને વીજભારો ક્યાં છે? તો કે શૂન્યાવકાશમાં છે. શૂન્યાવકાશમાં હોય તો એ વખતે લાગતું બળ F બરાબર કેટલું છે? તો કે 1/4 pi epsilon 0 Q1 Q2 ભાગ્યા r2 છે. હવે મારે શું કરવું છે? તો હવે મારે આ બે વીજભારોને કોઈક માધ્યમમાં મૂકવા છે, પણ બે માધ્યમમાં મૂક્યા પછી પણ એનું જે બળ છે, બળ F ના બદલાવા જોઈએ. તો એ વખતે મારે વીજભારોને એવા કેટલા અંતરે રાખવા જોઈએ કે જેથી બળ બદલાય નહીં? તો બળ ન બદલાય તો F ના F જ રહેશે, પણ બે વીજભારોની વચ્ચે કેપિટલ કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ આવી ગયું છે, અને કેપિટલ કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ હોય તો મારે સૂત્ર આયો વાપરવું પડશે. આ સૂત્ર વાપરવું પડશે. Q1 Q2 upon 4 pi epsilon 0. માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? કેપિટલ કે છે, તો કે
અને અંતર r ની જગ્યાએ કેટલું r'। પ્રશ્ન આપણો એ છે કે જો મારે એટલું ને એટલું બળ રાખવું હોય તો બે વીજભારોને કેટલા અંતરે રાખવા જોઈએ કે જેથી શૂન્યાવકાશમાં મળતા બળ જેટલું જ બળ મળે। તો એ વખતે અહીંયા આગળ 1/4πε0 કેપિટલ K ઇન્ટુ Q1 Q2 અને આ વખતે વીજભારો વચ્ચેનું અંતર કેટલું લઈ લઈએ r' લઈ લઈએ અને r' જેટલું જો અંતર લઈ લેવામાં આવે તો આ વખતે બળ તો બદલાતું નથી તો બંને સમીકરણને આપણે સરખાવી દઈએ। બંને સમીકરણને જો આપણે સરખાવી દઈએ તો માટે 1/4πε0 કેપિટલ K Q1 Q2 ભાગ્યા r' નો સ્ક્વેર બરાબર Q1 Q2 ભાગ્યા 4πε0 r સ્ક્વેર આ બંનેને આપણે શું કરી દીધા સરખાવી દીધા છે। चलो Q1 Q2 कैंसल 4πε0 कैंसल। तो હવે અહીંયા આગળ છેદમાં કેટલા વધ્યા મિત્રો r' નો સ્ક્વેર આ સામે જતા રહે આ ક્યાં જતા રહે સામે r' નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર અહીંયા સામે જતા રહે સામે r સ્ક્વેર ભાગ્યા છેદમાં કેટલા વધ્યા કેપિટલ तो r' નો સ્ક્વેર બરાબર કેટલા r સ્ક્વેર ભાગ્યા k અને માટે r' બરાબર r અપોન વર્ગમૂળમાં કેટલા k વર્ગમૂળ લઈ લો તો r' બરાબર r ભાગ્યા વર્ગમૂળમાં k। તો આમ જ્યારે તમારે વીજભારોને માધ્યમમાં મૂક્યા પછી પણ એનું બળ બદલવું ન હોય તો એનું અંતર બદલવું પડે અને અંતર કેટલું તો કે r' બરાબર r ભાગ્યા રૂટ k r' બરાબર કેટલા તો કે r ભાગ્યા રૂટ k। જો આગળનો મુદ્દો જોઈએ કે અહીંયા આગળ આપણે જે બે વીજભારો છે આ બે વીજભારોની વચ્ચે સમગ્ર માર્ગ ઉપર આપણે આખો પદાર્થ મૂકી દીધો છે પણ એની જગ્યાએ આવું હોય આ Q1 વીજભાર આ Q2 વીજભાર અને Q1 અને Q2 વીજભારો વચ્ચેનું અંતર કેટલું છે r જેટલું છે અને એની વચ્ચે અથવા તો એ આ બાજુ આટલા માર્ગની અંદર આટલા જ માર્ગમાં આટલો જ માર્ગ કે જેમાં ડાઇલેક્ટ્રિક ચોસલું જેની જાડાઈ કેટલી લઈ લીધી છે મેં સ્મોલ t પેલામાં તો આખું હતું અંદર r' આવી ગયું હતું પણ આની અંદર આ ચોસલું જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K જેટલો છે તો એવા કિસ્સાની અંદર આ બે વીજભારો વચ્ચે ઉદ્ભવતું બળ કેટલું થાય અને એવા કિસ્સામાં ઉદ્ભવતું જે બળ છે એ બળનું સૂત્ર આપણે એમસીક્યુ મળે સીધું યાદ રાખવાનું છે Fm બરાબર K Q1 Q2 ભાગ્યા K સ્મોલ k Q1 Q2 ભાગ્યા સ્મોલ r માઈનસ t પ્લસ t વર્ગમૂળમાં k રૂટ k આખાનો સ્ક્વેર કારણ કે છેદમાં અંતરનો વર્ગ તો આવશે જ એટલે અંતરનો વર્ગ પણ અંતર કેટલું તો કે r માઈનસ t પ્લસ t રૂટ k એનો સ્ક્વેર તો Fm બરાબર k Q1 Q2 અપોન r માઈનસ t પ્લસ t રૂટ k એનો સ્ક્વેર આ સ્મોલ k છે કુલંબી અચળાંક જેનું વેલ્યુ 9 × 10⁹ છે જ્યારે સ્મોલ r એટલે બે વીજભારો વચ્ચેનું અંતર સ્મોલ t એટલે જે પણ ડાઇલેક્ટ્રિક ચોસલું છે એની જાડાઈ છે t જાડાઈ t અને વર્ગમૂળમાં કેપિટલ K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક છે। તો આનો જે ઉપયોગ છે એ ઉપયોગ ઘણી બધી જગ્યાએ MCQ ની અંદર કરી શકાય છે। દાખલા તરીકે આના પર આધારિત કોઈ MCQ પૂછાય MCQ અને આના ઉપર આધારિત કોઈ MCQ પૂછાય કે તમને અહીંયા આગળ આપી દીધું છે અને આ જે ડાઇલેક્ટ્રિક ચોસલું છે
આ ડાઇલેક્ટ્રિક ચોસલું એ ધારો કે મેગ્નેશિયમ ધાતુનું બનેલું છે. શેનું બનેલું છે? મેગ્નેશિયમ ધાતુનું બનેલું છે. ટૂંકમાં આ ડાઇલેક્ટ્રિક ચોસલું એ મેગ્નેશિયમ ધાતુ એટલે કે ધાતુનું બનેલું છે. અને ધાતુ હોય તો અત્યારે જ મેં આનાથી અગાઉ અહીંયા આગળ આખો કોઠો લખેલો હતો જે તમારી પેમ્પલેટમાં પણ આપેલો છે. અને એ કોઠાની અંદર ધાતુ માટેનો ડાઇલેક્ટ્રિક અચળાંક તમને ખબર હોવી જોઈએ. જો ધાતુ માટેનો ડાઇલેક્ટ્રિક અચળાંક ખબર હોય તો તમે એના ઉપરથી એનું સાદુરૂપ આપી શકો. અને ધાતુ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કે સૌથી છેલ્લે, તો ડાઇલેક્ટ્રિક અચળાંક કે બરાબર કેટલા? તો કે બરાબર ઇન્ફિનિટી. અને ધાતુ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કે ઇન્ફિનિટી, તો અહીંયા આગળ મિત્રો ઇન્ફિનિટી મૂકી દો. ને અહીંયા આગળ જો ઇન્ફિનિટી મૂકી દો તો ઇન્ફિનિટી સાથે ગુણાકાર કરું તો પણ ઇન્ફિનિટી, સરવાળો કરું તો પણ ઇન્ફિનિટી, 1 ઇન્ફિનિટી કેટલા થઈ જાય? તો આમ જ્યારે તમે એની વચ્ચે કોઈ ધાતુનો ટુકડો મૂકો છો તો એ વખતે ઉદ્ભવતું બળ કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો બધા જ મુદ્દા ફરીથી એકવાર જોઈ લઈએ મિત્રો કે આ જે બળો છે કેવા બળો છે? ક્રિયાશીલ બળો છે, માટે એમના બળોના મૂલ્ય સરખા. દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ, માટે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. કુલમ્બનો નિયમ એ ગુરુત્વાકર્ષણના નિયમની જેમ જ વેસ્ટબર્ગનો નિયમ છે. વેસ્ટબર્ગનો નિયમ એનો જો આલેખ દોરવામાં આવે તો આલેખ આ રીતે મળશે. એનો ઢાળ આપણને કેવો મળશે? ઋણ મળશે. Q1 Q2 0 હશે તો અપાકર્ષી બળ લાગશે, પણ જો Q1 Q2 0 હશે તો તેમની વચ્ચે કયું બળ લાગશે? આકર્ષી બળ લાગશે. બે વીજભારો જે છે, બે વીજભારો વચ્ચેનું અંતર 10⁻15 મીટર કરતાં વધારે હોવું જોઈએ. ત્રીજા વિદ્યુતભારની તેમના ઉપર કોઈ અસર થતી નથી, માટે આવા બળોને ટુ બોડી ફોર્સ કહે છે. બે વીજભારો વચ્ચેના સમગ્ર માર્ગની અંદર જો આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકી દઈએ તો એવા કિસ્સાની અંદર સૂત્ર આ પૈકીનું વાપરવાનું. પણ જો તમારે ડાઇલેક્ટ્રિક અચળાંક મૂક્યા પછી પણ એનું બળ ન બદલાવું હોય તો એવા કિસ્સાની અંદર તમારે એનું અંતર કેટલું રાખવું પડે? તો r' બરાબર r/√k. આ પણ MCQ માટે બહુ જ અગત્યનું. અને સૌથી છેલ્લે સમગ્ર માર્ગની જગ્યાએ થોડાક જ માર્ગની અંદર જો આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ મૂકીએ તો એના કારણે ઉદ્ભવતા બળનું સૂત્ર યાદ રાખીશું કે Q1 Q2 ભાગ્યા r - t + t√k આખાનો સ્ક્વેર.